दी आछोद सार्वजनिक हाईस्कूल आछोद तालुका आमोद जिल्ला भरूचમાં તારીખ 24 જૂન 2026 ના રોજ કન્યા કેળવણી મહોત્સવને શાળા પ્રવેશોત્સવની ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રગતિના પ્રવેશોત્સવમાં ખાણ અને ખનિજ વિભાગના અધિકારી શ્રી નિકુલભાઈ દેસાઈ સાહેબ, લાયઝન અધિકારી શ્રી અનિરુદ્ધસિંહ રાજ સાહેબ, શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી યુસુફભાઈ પટેલ સાહેબ, માજી આચાર્ય શ્રી ઇકબાલ પટેલ સાહેબ, અન્ય કારોબારી સભ્ય શ્રી યુસુફભાઈ પટેલ સાહેબ અને શ્રી ઇકરામભાઈ જેકા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ધોરણ 12ની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થનાથી કરી હતી। ઉપસ્થિત મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધોરણ 9 અને 11માં નવા દાખલ થનાર વિદ્યાર્થીઓને કીટ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। ધોરણ 11ની વિદ્યાર્થીની સાઈમા પટેલ દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। એસએસસી અને એચએસસીમાં ટોપ 10માં આવેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। પ્રગતિના પ્રવેશોત્સવના મુખ્ય અતિથિ શ્રી નિકુલભાઈ દેસાઈ સાહેબે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને જીવનમાં ગોલ્ડ બનાવી આગળ વધવા માટે ઉદાહરણો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શાળાના આચાર્ય શ્રી ઉસ્માન સુત્રિયા સાહેબે નવા નામાંકન ડ્રોપઆઉટ બાળકોનો પુનઃપ્રવેશ, સરકારની વિવિધ યોજનાઓ અને એસએસસી અને એચએસસીના પરિણામ ઉપર ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતા અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને અંતમાં નિકુલ દેસાઈ સાહેબે સમગ્ર શાળાનું નિરીક્ષણ કરી એસએમડીસીના સભ્યો સાથે મીટિંગ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની જફરીન પટેલ અને આફિયા પટેલે કર્યું હતું। બ્યુરો ચીફ વસીમ પટેલ, અડાજણ, સુરત।